હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. અત્યારે હું અને મંથન પેટી ફિટ કરવા જઈએ છીએ. અને હું ને મંથન નહીં, પપ્પા આવે છે. મંથન કેવો છે ત્રોફો? આ શું છે પપ્પા વળી? આ કાજુ કહેવાય. કાજુ? હા, અમે નાના હતા ને ત્યારે ઝાડવા ઉપર ઉગે. હા ઝાડવા ઉપર ઉગે આ ટાઈપનું થાય. હા. પછી આ થાય ને અને તોડવાનું, અને તોડો એટલે એમાંથી જો એટલા બધા નંગ નીકળે, 3, 3, 6, 9, 10, 11 નંગ નીકળે. હા. પછી આ નીકળે ને એ આ ટાઈપના હોય. કેવો સ્વાદ કેવો લાગે? કાજુ તમે કાજુ જેવો જ. કાજુ જેવો? આ લીલા કાજુ કહેવાય. લીલા કાજુ? હા. કુવાડી કાકા. ઓય તું શું કરસ મંથન? કુવાડી? કુવાડીનો ઘા ના કરતો? મને નહીં, કુવાડી એવું જ લાગે કે દેખાડતો કેવી કુવાડી છે. અહીંયા મોટા ભાઈ ખોલે છે હથોડો મારી મારીને. આયો ફેચ કર. વાહ ભાઈ વાહ. મમ્મી તું કેમ મોબાઈલ જોવે હોય, કઈ બોલતી નથી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હર હર મહાદેવ. શું કરસ? બસ જો મોબાઈલના સમાચાર જોઉં જો. કુવાડી તાર પપ્પાએ તોડી નાખી. મંથન બાના દે, બા ખોલ દે. શેરડી? હા. બધા ખજા રાખવા. તો અમને અમારા બા ખોલી દેતા તારે. બા મોઢેથી ખોલતા હતા. બા પેલાના મજબૂતાઈ વાળા દાંત તો તારા દાંત તારા દાંત તકલા દી હે વાતું કરે છે. હા, અમારા દાંત તકલા થી જો અમારે કીધે એક ખોલાઈ ની પુખ્તાઈ ખોટું બોલે હે, ખોટું બોલે. જોજે દાંત ના નીકળી જાય. જો ખુલી તો ગયો, જોઈ લે મંદાર, ખુલી ગયો ને. જોઈ લે, જો આ બાના દાંત કેટલા મજબૂત છે, જોઈ લે. હવે તારા દાંત ઉડી જાહે. એક તો હે છીણી જેવા. તારા દાંત છે છીણી જેવા. હે જો હમણાં છીણી ગયો. કહું ને તારા દાંત છીણી જેવા હે. ત્યારે મમ્મીને ખોલવા દે તો ખબર પડશે. એના જેઠાલાલ જેવા દાંત છે. દાંત હોતો એસે ઓલા લોખંડનો અવાજ આવે. તારાથી બોલાય? આ જો અહીંયા માસે આ જો તો આને શું કહેવાય? કેને હા, આને કાજુ પેટી કહેવાય. બસ કાજુ સાચું પડ્યું. કાજુ પેટી. હા. આ કહીને કોઈ જ કાજુ કહેવાય તો કે કાજુ હોવા ન હોય. ઈ કે માંડવી કહેવાય. ઈ કે માંડવી કહેવાય. આરે વાટ લો. પપ્પા હાચા બેડા. પપ્પા હે? તમે હાચા બેડા, મમ્મી ખોટી બેડી. મમ્મી કાજુ. પપ્પા તમારું શું કહેવાનું છે? તમે વિનર થઈ ગયા છો. અલે પપ્પા તમે વિનર થઈ ગયા, તમારું શું કહેવાનું છે? બસ જો આને કાજુ છે હવે ખોલું છું. પછી આની અંદર જે આપણે જરૂર પડે ને એ ખોલીને ખાવાના. એટલા બધા ખોલી નાખ્યા તમે? આટલા બધા હતા પેલા મોટા ભાઈ બધાય આખા ખોલી નાખ્યા. એટલે આના ફાડા કરી નાખ્યા આવી રીતના. અને પછી એમાંથી આવું નીકળ્યું અને એમાંથી હવે આવું નીકળ્યું. અને એમાંથી ફોલવાના. એમાંથી ફોલીને હવે વ્હાઈટ કલરનું નીકળશે. જો ખોલું જો આ સફેદ કલરનું નીકળે આ ફોલેલું. પેલા આમાંથી આવું, હવામાંથી આવું, હવામાંથી આવું. આ ખાવાનું ખાવાનું. કાજુ પેટી કહેવાય. કાજુ પેટી. સ્કૂલની અંદર અમે ભણતા ને જે નાના હતા ત્યારે એવી રીતે ઉપર પડતા હતી, ખરી જાય ક્યારેક પાણકા મારીને પાડતા હોય નાના હતા ત્યારે. પપ્પાને નીકળતા અને અમે ખાતા ખોલીને. પપ્પાને સ્કૂલની યાદો દેખ. પપ્પાને સ્કૂલની યાદો તાજા થઈ ગઈ આ કાજુ પેટી જોઈને. હાલો મિત્રો શેરડી ખાવા. મિત્રો શેરડી ખાવા બોલાવે છે તમને. ખાઓ, મોજ કરો. એને બા બોલી દે છે અને આ ખાય છે. અમને તો કોઈ ખવડાવતું જ નથી. તો મને તો કોઈ ખવડાવતું જ નથી. બા અને દીકરો બંને શેરડી ફોલીને ખાવા માંડ્યા છે. જો છોટલા બોટલા કાઢવા માંડ્યા છે. લ્યો ખાઓ. લ્યો. ખાઓ. આયો. લ્યો. હા. તુલસી પીવાની પ્રસાદી. દાંતના જ દુખતા આવે. પોચી છે કાળી શેરડી પોચી. અમે નાના હતા ને ત્યારે અમારા બા છે ને ઓલી હુડી આવે ને, હુડીથી કાપીને બટકા કરી દેતા, ગંડેરી કરી દેતા. ને મમ્મી એના બા બા તો ખબર છે ને. બા તો ખબર હે ને ફ્રીજમાં ડીશું બરફની જમાવી હોય એ દાંતેથી કટકડ કરીને ભાંગીને તમને વાટકામાં દેતા. બા તો બા હોય ને.
બા તો બા જ હોય ને આ એના બા ક્યાં હે લેવા જવા આ એના બા હે આ એના બા હે એને ખોલીને દે બોલો એ દાંતે હતી પછી કે મારા દાંત કમજોર હે કમજોર જેવું લાગે મંથન તને પગ એટલે કરી બધાના બધું કુરબાન છે વાહ ભાઈ વાહ હે મંથન આપના મન થાય ત્યારે ખાય કે નહીં શેરડી નહીં વિસુ દીદી કરી નાખશો ને પોતું કઈ ત્યારે ના હોય કઈ જ્યારે તમે કયો ત્યારે તો પછી જ્યારે એટલે ગુસ્સો ખાઓ. આવી ગયો ગુસ્સો ગુસ્સો આવી ગયો વિશાખા દીદીને બોલે હમણાં જે પૂછ્યું ઓલું શું કહેવાય એમાં આ તાળી કહેવાય ને કેચી કહેવાય ને જામફળ કહેવાય ને ઈ આ જીમી નાઈના પૂછતો હતો કે આને શું કહેવાય આ હે ને ઓર્ગેનિક છે આપણા મંદિરે ગયા હતા ને ત્યાંથી તોડીએ એવા છીએ પપ્પા કહેતા હતા એ સાચું મમ્મી કહેતા હતી ખોટું વિશાખા દીદી કહેતા હતા એ ખોટું મંથન જીમી નાઈને પૂછતો હતો જીમી નાઈ એને સામે પૂછતું હતું કે આને કહેવાય હું આનો સ્વાદ કેવો છે એને એ જીમી નાઈને નથી ખબર હે મંથન મંથન શેરડીમાં બીજી છે હે આમાંથી કાજુ બનાવવા તો શું કરવું પડે? અહીંયા ભાઈ પ્રોસેસ પૂછે છે કાજુ બનાવવા માટે શું કરવું પડે કઈ અસલી કાજુ થોડાક છે આ. ઓલા બારે આવે ઈ કાજુ નથી કઈ આ કાજુ પેટી છે એ કાજુ અલગ હોય હા આ કાજુ પેટી છે સમજ્યા મોટા ભાઈ મંથન જો સાયકલમાં હવા પુરાવા ગયો છે જો રેડ ટી શર્ટ પહેર્યું છે ને એ મંથન છે હજી હવા પુરાણી નથી લાગતી એની વેઇટ કરે છે આ ભાઈ એવા જો હવા પૂરવાવાળો જો હાથ ઊંચો કરતો હતો લગભગ તો સાયકલમાં હવા પુરાઈ ગઈ છે જો સાયકલ કાઢે છે હવે હમણાં લીવર આવશે ભાઈની સાયકલ હા તો ધીરે આગે આજે પપ્પા સાંજનો ચા પીવે છે હાલો જય માતાજી હાલો ચા પીવા હાલો ચા પીવો સુગર ફ્રી શુગર ફ્રી ચા અમારો શુગર ફ્રી નથી તમારો શુગર ફ્રી છે ફોન કેમ આવ્યો હતો શેનો ફોન આવ્યો આપણે હુતાને એટલે ફોન કેમ આવ્યો હતો આસ્થા હોસ્પિટલ થી કેમ તમારા હાટું ચેકઅપ હાટું આપણે તો 2 મહિનાની દવા છે તો એને યાદ ના હોય ને એને ફાઇલમાં જોયું હોય મહિનો પૂરો થવા આવ્યો એટલે કે કાલે આવો છો કે તમે ક્યારે આવો છો બતાવવા તારે કરી દેવાય ને પાછો ફોન એટલે મેં કીધું હું બારે ગયા છે હું પૂછીને તમને ફોન કરું આવો ભાઈ આવો મંથનભાઈ ઈ સાયકલની હવા પુરાવીને આવ્યો પણ થાકીને જ જાતો મંથન તું અહીંયા મધરો બેઠો હતો ને કેવો મંથન થાકે જો હે બે કરી લીધા ને એમની અહીંયા મધરો બેઠો હતો ને એને બે એરિયા કરી નાખ્યા. બે એરિયા કરી નાખાય ને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ વોચિંગ બાય